ગઈ તારીખ 20/1/2024ની રાત્રિના સાવરકુંડલા ટાઉનમાં એક મહિલા પોતાના રહેણાંક મકાનમાં સૂતા હોય તે દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ઉંમર વર્ષ 30 થી 35 વર્ષનો મોઢા ઉપર બુકાની બાંધી મહિલા સૂતા હોય ત્યાં આવી છરી બતાવી ધાક ધમકી આપી શરીરે અડપલા કરી દુષ્કર્મ આચરી ગુનો કરેલ હોય, જે અંગે ભોગ બનનાર મહિલાએ અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ જાહેર કરતા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશને પાટ ગુનો રજીસ્ટર કરી આઈપીસી કલમ 376M, 377, 354B, 506(2), 458 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે. અમરેલી પોલીસ અધિક્ષક હેમકરસિંહ નાઓએ ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બનેલ બનાવના સંડોવાયેલ આરોપીને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનો ડિટેક્ટ કરવા અમરેલી એલસીબી ટીમને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હરેશ વરાણાઓએ ઉપરોક્ત બનાવ અન્વયે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ, જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર AM પટેલ નાઓએ એલસીબી ટીમ સાથે ઉપરોક્ત બનાવ અન્વયે બનાવ સ્થળ પર તેમજ આજુબાજુ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવેલ, જે સીસીટીવી ફૂટેજમાં એક મધ્યમ બાંધાનો 30 થી 35 વર્ષનો દેખાઈ આવતા વર્ણનવાળા ઈસમની શોધખોળ કરતા અને આવા વર્ણનવાળા શકદાર ઈસમોની પૂછપરછ દરમિયાન એક ઈસમ ફૂટેજમાં મળી આવેલ વર્ણન સાથે મળતો આવતો હોય. એલસીબી ટીમ દ્વારા શકદાર ઈસમની પૂછપરછ દરમિયાન ગુના અંગે કોઈ હકીકત જણાવતો ન હોય, જેથી બનાવ સ્થળેથી મળી આવેલ ફૂટેજ સાથે શકદાર ઈસમ મેચ થાય છે કે કેમ, જે અંગે DFSL ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની કચેરી ખાતે શકદાર ઈસમની SDS તેમજ LVS ટેસ્ટ કરાવતા FSL એક્સપર્ટનો રિપોર્ટ આવતા જેમાં શકદાર ઈસમ તેમજ મળી આવેલ સીસીટીવી ફૂટેજમાં જણાતો ઈસમ બંને એક જ હોવાનું જણાઈ આવતા મજકૂર શકદારને પકડી પાડી ગુનાના કામે અટક કરી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે. તેમજ સાવરકુંડલા ટાઉનમાં સાધ્વી મહિલા ઉપર દુષ્કર્મનો ભેદ ઉકેલી ગુનો ડિટેક્ટ કરી મદદ કરતા એવા એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ ઉદયભાઈ નિયા તેમજ એલસીબી ટીમ અને સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા કામગીરી કરાઈ હતી. રિપોર્ટર ભાવેશ વાઘેલા, અમરેલી. વિધિત હશે ગઈ તારીખ 20/1/2024ના રોજ સાવરકુંડલા ટાઉનમાં એક મહિલા સાથે રેપની ઘટના બની હતી. જ્યારે આ બનાવ બન્યું તુરત જ પોલીસની ટીમો ત્યાં પહોંચીને ગુનો દાખલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું. અમરેલી એલસીબીની ટીમો 3 બનાવવામાં આવી અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો બનાવવામાં આવી. એ બહુ ચકચારી એક બનાવ હતું અને ફક્ત એક સીસીટીવી ફૂટેજ સિવાય કોઈ બીજા પુરાવા પોલીસ પાસે ન હતો. પણ પોલીસે આમાં ઘણી મહેનત કરી અને લગભગ 600 જેટલા લોકોની ઇન્ટરોગેશન કરી. એ રાત્રિમાં જે 4 કલાકમાં જે પણ લોકો ત્યાંથી પસાર થયા, આમાં ટ્રક ડ્રાઈવર્સ 100 થી વધારે, આ તમામ લોકોની ઇન્ટરોગેશન કરવામાં આવી અને સાવરકુંડલા ટાઉનમાં જે બનાવ બનવા પામેલ હતું એની આજુબાજુના વિસ્તારમાં જે શકમંદો લોકો હતા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી. ત્યારે અમારા એક કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયાને એક સીસીટીવી ફૂટેજ બીજી મળી, એના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી. તો એ શકમંદ હતો. શકમંદ વ્યક્તિ પોતાના ગુનો કબૂલ કરતો ન હતો. તો 3 ટેસ્ટ માટે ગેટ એનાલિસિસ, SDS અને LBA ટેસ્ટ માટે FSLમાં રિપોર્ટ મોકલવામાં આવી અને FSL રિપોર્ટ આવ્યા પછી પરમ દિવસે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બાજુમાં જ એક કોલસાની ભઠ્ઠી ઉપર કામ કરતો હતો અને બાજુના એક ગામ છે ચરખડિયા, ત્યાંના આ જે આરોપી છે નિવાસી છે. એક વખત આશ્રમમાં પહેલા આવ્યું છે એવા રેકોર્ડ ઉપર છે. સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? એ પહેલા અત્યાર સુધીમાં કોઈ ગુનાહિત ઇતિહાસ રેકોર્ડ ઉપર નથી. કેમ કે સેન્સિટિવ મેટર છે એના લીધે નામ અત્યારે આઈડેન્ટિફિકેશન પરેડ બાકી છે, એના લીધે નામ જાહેર કરવામાં નથી આવ્યું.